સાતત્ય અને વિકલનીયતાની અંદર જેડબલઈ સેક્શનની અંદર આપણે 66મો એમસીક્યુ ગણીએ. આઈઆઈટી 1986માં પૂછાયું છે. તમે થશે સર આ રકમ અંગ્રેજીમાં લખી છે, પણ જો જેડબલઈ મેનની એક્ઝામ તમે ગુજરાતીમાં આપો છો, પછી જો એડવાન્સની એક્ઝામ આપવા જશો તો પેપર ઇંગ્લિશ લેંગ્વેજમાં હોવાનું, પછી એનડીએનું, બીટસેટનું, કોમ્પિટિટિવ જે એક્ઝામો બાકીની રહી એ બધામાં પણ તમારે લેંગ્વેજ ઇંગ્લિશ આવવાની. તો થોડી પ્રેક્ટિસ કરી લઈએ તો આપણે શું થાય, એ બધી એક્ઝામો પણ થોડી સ્પીડ પકડાઈ જાય. એટલે જે એક્ઝામ જે એમસીક્યુ ત્યાં પૂછાયેલા છે એની રકમ આપણે થોડી ઇંગ્લિશમાં લખવા પ્રયત્ન કરીશું, જેથી તમને થોડી પકડ આવે. સ્ટુડન્ટોને શું થાય છે કે પહેલા પેપર દેખે એટલે પછી ઇંગ્લિશમાં લખાણ લખેલું હોય એટલે થોડું વિચારવું પડતું હોય છે અને એના કારણે સમય બગડે છે. તો આપણે અત્યારથી પ્રેક્ટિસ કરીએ. હું તમને ગુજરાતીમાં જ સમજાવીશ. જો ધ ફંક્શન એટલે રીતે f of x is equal to 1 plus માનકમાં sin x is ઓપ્શન આપે છે કન્ટિન્યુઅસ નોવેર. કન્ટિન્યુઅસ નોવેર એટલે એક પણ બિંદુ આગળ સતત નથી. ડિફરન્શિયેબલ એટ x equal to 0 એટલે કે x is equal to 0 આગળ વિકલનીય છે. અને કન્ટિન્યુઅસ એવરીવેર મતલબ દરેક બિંદુએ સતત છે. કન્ટિન્યુઅસ એવરીવેર. નંબર ઓફ ડિફરન્સ એટ ઇન્ફાઇનાઇટ નંબર ઓફ પોઇન્ટ્સ એટલે કે અસંખ્ય બિંદુઓ આગળ નોટ ડિફરન્શિયેબલ છે એટલે કે વિકલનીય નથી. તો બસ આ રીતે તમે થોડી સમજવા માટે પ્રયત્ન કરો. ધીમે 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 પકડ આવી જશે. ઓકે, ટૂંકમાં આપણે આ જે વિધેય આપ્યું છે, વિધેય એટલે ફંક્શન, એનું આપણે તમારે શું કરવાનું છે કે ભાઈ સતત અને વિકલનીયતા ચકાસવાની છે. કે ભાઈ સતત અને વિકલનીયતા ચકાસો. સૌપ્રથમ આપણે જાણીએ છીએ sin x નો આલેખ. ઝડપી સોલ્વ થઈ જશે ભાઈ, 1 મિનિટની અંદર તમે સોલ્વ કરી શકો છો. sin નો આલેખ દોરીએ આપણે. sin નો આલેખ 0 પાઈ 2 પાઈ 3 પાઈ માઇનસ પાઈ માઇનસ 2 પાઈ 1 સુધી નીચે માઇનસ 1 સુધી. આ આપણે શાનો આલેખ દોર્યો? y બરાબર sin x. હવે આપણે આલેખ દોરીએ કે ભાઈ y બરાબર માનવ sin x નો આલેખ દોરીએ. y બરાબર માનવ sin x નો આલેખ. તો 0 પાઈ 2 પાઈ 3 પાઈ આ બાજુ માઇનસ પાઈ માઇનસ 2 પાઈ. તો જ્યારે y બરાબર sin x નો આલેખ દોર્યો, માન અંક sin x કરીએ એટલે જે નીચેનો ભાગ છે એ નીચેનો ભાગ ઉપર જતો રહે, નીચેનો ભાગ ઉપર જતો રહે. કારણ કે y ની કિંમત સામા આવવાની, ધન આવવાની. અહીં y ની કિંમત સામા આવવાની, પ્લસ અને માઇનસ બંને, એટલે આલેખ ઉપર નીચે. અહીં y ની કિંમત સામા આવવાની એટલે કે y આમ ધન જ આવવાના. એટલે આ જે નીચે ઉપર વાળો ભાગ તો એમને ઉપર જ રહેશે, પણ નીચે વાળો ભાગ ઉપર જતો રહેશે, નીચે વાળો ભાગ ઉપર. એટલે આપણા જોડે આ રીતે આવશે કે આમ 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 આવશે આપણે. જો આ નીચે વાળો ભાગ ઉપર, નીચે વાળો ભાગ ઉપર જતો રહેશે. ઓકે, અને હવે આપણા જોડે y બરાબર 1 પ્લસ sin x નો માનો, તો એનો આપણે આલેખ અહીંયા દોરું. ચલો અહીંયા આલેખ દોરું છું કે ભાઈ 0 પાઈ 2 પાઈ 3 પાઈ આ બાજુ માઇનસ પાઈ માઇનસ 2 પાઈ. હવે આપણે આલેખ દોરી તો y is equal to 1 plus માનકમાં sin x. તો માનક sin x નો આલેખ આ રહ્યો અને એમાં 1 ઉમેરાય છે
માનંગ sin x નો આલેખ આ છે. એક ઉમેરાયો એટલે y આમ +1 થયો એટલે આલેખ એક એકમ ઉપર જતો રહેશે. આલેખ એક એકમ ઉપર જતો રહેશે એટલે આલેખ એક એકમ ઉપર. આ જ આલેખ પણ અહીંયા 1 + sin એટલે y ની અંદર એક ઉમેર્યા એટલે આલેખ એક એકમ ઉપર જશે. આકાર એવો ને એવો, આકાર એવો ને એવો જોઈ લો, આકાર એવો ને એવો, બરાબર. આકાર આપણા જોડે એવો ને એવો રહેશે પણ એક એકમ ઉપર જતો રહેશે. આ રીતે દોરવો પડે. ખ્યાલ આવ્યો? અહીંયા 1 ઉમેર્યા એટલે એક એકમ ઉપર જતો રહેશે. જોઈ લો. તો આ એનો આલેખ આવ્યો. હવે તમે જુઓ છો કે આ તો આલેખ પણ અલગ આગળ પણ દોરી શકાશે, આમ આગળ પણ દોરી શકાશે. જોઈ લો. તો જો પેન ઉપાડ્યા વગર દરેક x આગળ આલેખ મળે છે એટલે પેન ઉપાડ્યા વગર દરેક જગ્યાએ આલેખ દોરી શકાય છે. મતલબ દરેક x આગળ સતત છે એટલે એવરી x બિલોંગ્સ ટુ r આગળ સતત. સતત એટલે કન્ટિન્યુઅસ. એટલે આપણે કયો ઓપ્શન આવશે કે કન્ટિન્યુઅસ એવરીવેર. દરેક બિંદુએ સતત છે. કન્ટિન્યુઅસ એવરીવેર, દરેક બિંદુએ સતત છે. જો કોઈ જગ્યાએ આલેખ તૂટેલો આમ 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 આવી જશે. જો બરાબર. પછી જો કે અહીંયા 1 આગળ ખૂણો પડે છે, પછી પાઈ આગળ 2π 3π અહીંયા છે 4π 5π. જો તો એ જે ખૂણો પડે છે અહીંયા બે વક્રો ભેગા થાય. જોઈએ વક્રો ભેગા થાય અહીંયા એક બે વક્રનો છેદ બિંદુ. આ વક્રો તો એક જ છે પણ અહીંયા જો બે આકારનો એક છેદ બિંદુ મળે છે. અહીં ઘણા બધા સ્પર્શકો દોરી શકાય. આમ દોરી શકાય, આમ દોરી શકાય, આમ દોરી શકાય, આમ દોરી શકાય. એટલે ટૂંકમાં આપણે શું કહીએ છીએ કે ભાઈ અહીંયા ખૂણો પડી જાય છે. બે વક્રો આમ ખૂણો પડી જાય છે. બરાબર. શાર્પ આકાર આવતો નથી, ખૂણો પડી જાય એટલે પાઈ આગળ 2π આગળ 3π આગળ 4π આગળ 0 આગળ -π -2π આગળ ખૂણો પડશે. તો ત્યાં આગળ વિકલનીય નથી. એટલે ઘણા બધી સંખ્યાઓ આગળ વિકલનીય નથી. એટલે આપણા જોડે શું આવશે? નોટ ડિફરન્શિયેબલ એટ ઇન્ફાઇનાઇટ નંબર ઓફ પોઈન્ટ્સ. એટલે ઘણી બધી સંખ્યાઓ આગળ ડિફરન્શિયેબલ નથી, એટલે વિકલનીય નથી. કારણ કે જો 0 આગળ π 2π 3π 4π 6π આ બાજુ ટૂંકમાં kπ આગળ વિકલનીય નથી. એટલે નોટ ડિફરન્શિયેબલ, વિકલનીય નથી એટ ઇન્ફાઇનાઇટ નંબર ઓફ પોઈન્ટ. ઘણી બધી અસંખ્ય બિંદુઓ આગળ આ વિકલનીય નથી. એટલે અહીંયા આઈઆઈટી માં પૂછાયેલો દાખલો છે એટલે એક કરતા વધારે ઓપ્શન પણ સાચા હોઈ શકે. હોપડી તો આ બે ઓપ્શન સાચા છે. અહીં લખ્યું છે કન્ટિન્યુઅસ નોવેર, મતલબ કે કોઈ જગ્યાએ સતત નથી, તો ખોટું. દરેક જગ્યાએ સતત છે. ડિફરન્શિયેબલ એટ x = 0. ડિફરન્શિયેબલ તો અહીંયા x = 0 આગળ ખૂણો પડે એટલે x = 0 આગળ વિકલનીય નથી, માટે નોટ ડિફરન્શિયેબલ. તો અહીં લખ્યું છે ડિફરન્શિયેબલ એટ x = 0. બસ કન્ટિન્યુઅસ એટલે સતત અને ડિફરન્શિયેબલ એટલે વિકલનીય. તો આપણે હવે જ્યારે પણ કોઈ પણ દાખલો આઈઆઈટી અથવા બીસેટ ની અંદર કહેવામાં પૂછાયેલો દાખલો હશે તો આપણે એની લેંગ્વેજ ઇંગ્લિશ લેંગ્વેજ જ રાખીશું અને હું સમજાવીશ કે જેથી થોડી તમને પકડ આવી શકે. ઓકે, મારો ટ્રાય આ છે એટલા માટે, બીજું કંઈ નહીં. જો આપણે આગળના એમસીક્યુ નો નંબર ખોટો લખાયો હતો એ 66 નંબર નહીં, આપણે તે એ જે 66 લખ્યો છે એ આપણો 62 નંબર લઈશું અને 63 અને 64. કારણ કે આપણે આગળના વિડિયો લેક્ચરમાં 61 સુધીના એમસીક્યુ આવે, નંબર 61 સુધી જ છે એટલા માટે અહીંયા 66 જે છે એને 62 નંબરનો ગણી કાઢીશું. હવે જો જેડબલઈ મેનની અંદર 2014 માં પૂછાયેલો એમસીક્યુ જુઓ. f અને g આ અંતરાલ પર વિકલનીય છે. અવિકલનીય હોય તો સતત તો હોય જ. f(0) = 2 અને g(1) = 2, g(0) 0, f(1) 6. તો c belongs to 0 1 માટે ખાલી જગ્યા કયો ઓપ્શન આપશે? એક તો વિકલનીય હોય એટલે સતત તો હોય જ, વિકલનીય હોય એટલે સતત તો હોય જ. ક્લિયર? પછી c એવો મળે છે કે 0 થી 1 માટે, એટલે તમને શું યાદ આવવું જોઈએ? મધ્યકમાન પ્રમેય. મધ્યકમાન પ્રમેયની બંને શરતોનું પાલન થાય, વિકલનીય સતત છે. તો આપણે મધ્યકમાન પ્રમેય f ઉપર એપ્લાય કરીએ અને g ઉપર એપ્લાય કરીએ.
પહેલા તો મધ્યકમાન પ્રમેયની સ્ટેટમેન્ટ શું છે? f ઓફ b માઇનસ f ઓફ a ભાગ્યા b માઇનસ a બરાબર f ડેશ c, જ્યાં c બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ a b. આ મધ્યકમાન પ્રમેયનું સ્ટેટમેન્ટ છે. એ પ્રમાણે એ પરથી f માટે મધ્યકમાન પ્રમેય વાપરીએ. અંતરાલ આપણે કઈ લઈશું? 0 1. તો f of 1 માઇનસ f of 0 ભાગ્યા 1 માઇનસ 0 બરાબર f ડેશ c, જ્યાં c બિલોંગ્સ ટુ 0 1. જોઈ લો, કારણ કે f વિકલનીય છે તો સતત હોય એટલે આંતરાલમાં સતત અને વિકલનીય છે તો મધ્યકમાન પ્રમેય લગાડતા આ a અને આ b કહેવાય. તો b અને e ની જગ્યાએ શું મૂકશો? તો b ની જગ્યાએ 1 અને a ની જગ્યાએ 0 મૂકી દો. બરાબર? એ રીતે g માટે પણ મધ્યકમાન પ્રમેય વાપરી શકાય છે, કારણ કે g વિકલનીય છે. વિકલનીય એટલે સતત હોય એટલે મધ્યકમાન પ્રમેયની શરતોનું પાલન થાય છે. તો હવે મધ્યકમાન પ્રમેયમાં પણ g of 1 માઇનસ g of 0 ભાગ્યા 1 માઇનસ 0 બરાબર g ડેશ c, જ્યાં c બિલોંગ્સ ટુ 0 1. એટલે આ a અને b, b ની જગ્યાએ 1 અને a ની જગ્યાએ 0 મૂકી દો. હવે આપણે કિંમત આપેલી છે જો f of 1 6, પછી f of 0 2, નીચે તો 1. અહીં g of 1 તો g of 1 ની કિંમત 2, g of 0 આપ્યું છે 1, g ડેશ c એટલે થશે 4 બરાબર f ડેશ c, અહીં 2 બરાબર g ડેશ c, 2 બરાબર g ડેશ c. તો અહીંયા 2 વડે ગુણી કાઢ તો f ડેશ c બરાબર શું લખશો? અને 2 વડે ગુણી કાઢે 2 ગુણ્યા g ડેશ c. જોઈ લો, આ 4 છે, આને 2 વડે ગુણી કરે અહીંયા 2 આવશે તો f ડેશ c બરાબર 2g ડેશ c. તો જોઈ લો આપણો ઓપ્શન કયો ઓપ્શન થઈ જશે? c ઓપ્શન સાચો થઈ જશે. તો આપણને મધ્યકમાન પ્રમેય જ આપણને કીધા ખબર પડશે કે વિકલનીય હોય એટલે સતત હોય. બરાબર? બીજું તો અંતરાલ ab માંથી એવો c મળે કે, અને c નું રિલેશન આપ્યું છે એટલે મધ્યકમાન પ્રમેય ઉપયોગ કરો. તો f પર મધ્યકમાન પ્રમેય અને g પર મધ્યકમાન પ્રમેય લગાડો, અને કયા અંતરાલ? ab એટલે 0 1, અને a ગણીશું અને b ગણીશું. તો આ રીતે સોલ્વ કરવાનું છે. એકદમ સરળ છે. અને આ રહ્યું મધ્યકમાન પ્રમેયનું સ્ટેટમેન્ટ. ખ્યાલ આવી ગયો? ચલો હવે આપણે 64 નંબરનો MCQ જોઈ લો. MCQ 64 જે ખરો આપણી જોડે, તો ખાલી હિન્ટ જ આપું છું, તમે જાતે ગણી કાઢજો. y બરાબર sec ઇનવર્સ x પ્લસ 1 ભાગ્યા x માઇનસ 1 પ્લસ sin ઇનવર્સ x માઇનસ 1 ભાગ્યા x પ્લસ 1. તો તમે એક કામ કરશો, sec ઇનવર્સ નો cos ઇનવર્સ માં ફેરવો, એટલે cos ઇનવર્સ તો ઉલટાઈ જશે. પછી તમારો નિત્ય સમજાય છે cos ઇનવર્સ વત્તા sin ઇનવર્સ એટલે π/2 થઈ જશે, અને π/2 નું વિકલન 0 એટલે 0 જવાબ લાવવાનો છે. ઓકે? તો તમે આની અંદર જાતે પ્રયત્ન કરી શકો છો અને જાતે સોલ્વ કરવાનું છે. ઓકે? પાસઠ નંબરનો MCQ લઈએ. f of x વિધેય એટલે કે f of x બરાબર x ઘન પ્લસ x ની 4 ઘાત પ્લસ log માનાંકમાં x, g of x બરાબર f ઇનવર્સ of x, તો g ડેશ 2 શોધવાનું છે. આમ તો આવો દાખલો આગળ આવી ગયો છે. બરાબર? ખાલી આંકડાઓ બદલાયેલા છે. આવો દાખલો આગળ આવી ગયો છે. સૌપ્રથમ તો અહીં g of x બરાબર f ઇનવર્સ of x, એટલે આનો અર્થ થાય કે ભાઈ f નું પ્રતિવિધેય g છે. આનું શું વંચાય? f નું પ્રતિવિધેય g છે. બંને બાજુ f એપ્લાય કરો. ચલો બંને બાજુ f એપ્લાય કરીએ છીએ. આ થશે
અહીંયા f ઇનવર્સ એટલે તદે વિધેય i થાય. i ઓફ x એટલે અહીંયા થશે x. પોતે અને પોતાનું પ્રતિવિધેય તદે વિધેય એટલે અહીંયા થશે આપણો એકલો x. હવે આનું x પ્રત્યે વિકલન કરીશું તો પહેલા f નું થશે, પછી g નું થશે, પછી x નું થશે. f નું વિકલન f ડેશ g ઓફ x, g નું વિકલન g ડેશ x અને x નું x પ્રત્યે 1 થશે. હવે આપણે g ડેશ 2 શોધવા છે એટલે આપણે x બરાબર 2 મૂકો. x ની જગ્યાએ 2 મૂકી દો. g ડેશ 2. હવે આપણે g ડેશ 2 શોધવા છે તો g ડેશ 2 કરતા બનાવીએ તો 1 upon f ડેશ g of 2. ઓકે, g ડેશ 2 શોધવા આવે તો પહેલા g of 2 શોધવા પડશે, પછી f ડેશ શોધાશે. હવે થયું શું કે આપણી જોડે આ f વિધેય છે, આ f વિધેય અને f વિધેય x ની વેલ્યુ y આપશે તો g વિધેય શું કરશે ભાઈ? y ની વેલ્યુ x આપશે. g ઓફ y બરાબર x. તો આપણે g ઓફ 2 જોઈએ છે એટલે અહીંયા y બરાબર 2 લઈ અને x ની વેલ્યુ શોધવાની છે. શું થયું? x ની વેલ્યુ શોધવાની છે એટલે કે આપણા જોડે g ઓફ 2 બરાબર કેટલા? આ પ્રશ્ન થયો ને કે g ઓફ 2 શોધવા છે તો આપણે એમ કહીએ કે ભાઈ f ઓફ x બરાબર 2 આવે છે. ધારી દઈએ, આવું થોડી વાર માટે ધારી દો. ધારો કે f ઓફ x ની વેલ્યુ 2 આવે છે. f ઓફ x ની વેલ્યુ 2 આવે છે. હવે f ઓફ x બરાબર 2 એટલે આના બરાબર 2 લેવું પડશે. x ઘન x ની 4 ઘાત log માનકમાં x f ઓફ x. અને હવે જો તમે x બરાબર 1 મૂકો તો જ 2 આવશે. x બરાબર 1 મૂકો, જો x ની જગ્યાએ અહીંયા 1 મૂકો, x બરાબર 1 મૂકો, ચલો અહીંયા 1 મૂકો, ચલો અહીંયા 1 મૂકો તો 1 1 2d છે, log 1 0. જોઈ લો 2 આવી ગયો તો બરાબર 2 લાવવા હોય તો x કેટલા લેવા પડશે? 1. x ની જગ્યાએ 1 મૂકો, અહીંયા 1 મૂકો, 1 મૂકો એટલે 2 તોડી છે, log 1 0. તો એ શું થયું કે તમે x બરાબર 1 લેશો તો 2 આવશે. f of 1 બરાબર 2. તો હવે ઉલટું g of 2 બરાબર કેટલા? 1. તો આપણી જોડે g dash 2 એટલે 1 નક્કી થયું. જોઈ લો કે ભાઈ g dash 2 તો g dash 2 તો ભાઈ 1 ની વેલ્યુ 2 આપે છે. f of 1 2 તો g of 2 બરાબર 1. હવે f dash 1 તો આપણે જોડે અહીંયા વિકલન કરીએ f dash x. x ઘન નું વિકલન 3x સ્ક્વેર, આનું વિકલન 4x ઘન, log નું વિકલન 1 upon x. અને હવે તમે f dash 1 x ની જગ્યાએ 1 મૂકી દો. ચલો અહીંયા x ની જગ્યાએ 1 છે 3 વત્તા 4 વત્તા 1 ભાગ્યા 1. 4 ને 3 7 ને 1 8 થશે 1/8. તો તમારો ઓપ્શન કયો આવશે ભાઈ? 1/8 ઓપ્શન આવશે. શું આવશે ભાઈ? 1/8. ચલો હવે આગળ 66 નંબરનો MCQ લઈએ. તો જો f of x બરાબર x plus 2 તો f dash of f of x નું x બરાબર 4 આગળ મૂલ્ય શોધો. હવે અહીંયા જો કે આપણે f of x બરાબર x plus 2 આપેલું છે. બંને બાજુ f એપ્લાય કરી દઈએ. બંને બાજુ f એપ્લાય કરો.
ચલો બંને બાજુ f એપ્લાય કર્યું તો આ શું બોલશો f ઓફ x પ્લસ 2 એટલે વિધેય f માં x ની જગ્યાએ x પ્લસ 2 મૂકી દો વિધેય f માં x ની જગ્યાએ x પ્લસ 2 એટલે મૂકી દો એટલે x પ્લસ 2 પ્લસ 2 થશે ચલો f ઓફ x પ્લસ 2 એટલે વિધેય f માં x ની જગ્યાએ x પ્લસ 2 મૂકી દઈએ x પ્લસ 2 મૂકી દો તો f of x x પ્લસ 4 થયું હવે આપણે વિકલન કરી નાખીએ આનો વિકલન કરી નાખીએ તો ચલો પેલા બહારના f નું થશે f ડેશ ઓફ f of x પછી અંદરના f નું થશે f ડેશ x પછી પોતે x2 1 અને પેલી બાજુ x2 1 અને 4 નું 0 f ડેશ f of x બરાબર 1 upon f ડેશ x હવે આનું વિકલન ક્યાં શોધવાનું છે આપણે તો x બરાબર 4 આગળ મતલબ અહીંયા x ની જગ્યાએ 4 મૂકી દો x ની જગ્યાએ 4 મૂકી દો ચલો x ની જગ્યાએ 4 મૂક્યા હવે આનું વિકલન f ડેશ x 1 થશે f of x નું વિકલન f ડેશ x x નું 1 અને 2 નું 0 હવે જો f ડેશ 4 છે મતલબ x ની જગ્યાએ અહીંયા 4 મૂકો તો f ડેશ 4 તો f ડેશ 4 1 થશે તો 1 તો કયો ઓપ્શન આવશે જી નબી બી ઓપ્શન આવશે ને અહીંયા 1 બી ઓપ્શન સરળ દાખલો છે જોઈ લો 67 નંબરનો એમસીક્યુ આઈઆઈટી 1998 માં પૂછાયેલું છે એડવાન્સમાં પૂછાયેલો છે આઈઆઈટી માં પૂછાયેલો છે એવું લખ્યું હશે તો આપણે એ રકમ ઇંગ્લિશમાં જ રવા દઈશું બરાબર આપણે પ્રેક્ટિસ કરવાની મેં તમને કહ્યું let h of x is equal to minimum of x square for every real number of x then તો શું કહેવામાં આવે આ રીતે આપણને h of x વિધેય આપ્યું છે every real number of x every x belongs to r માટે આ રીતે h of x ફંક્શન આપણને વ્યાખ્યાયિત કરવાનું તો h is continuous for all x मतलब h એ દરેક x આગળ સતત છે h is differentiable for all x દરેક x આગળ વિકલનીય છે h dash x is equal to 1 every x greater than 1 માટે અને h is not different x ની કોઈ પણ બે કિંમત માટે h વિકલનીય નથી હવે આમાં એક કરતો વધારે ઓપ્શનો પણ સાચા હોઈ શકે એક કરતો વધારે ઓપ્શનો પણ સાચા હોઈ શકે હવે સૌપ્રથમ h of x બરાબર minimum of x square તો જુઓ અહીં આપણે આ દાખલો આ એમસીક્યુ આકૃતિ દોરી અને સોલ્વ કરીશું તો અહીંયા અંદર બે વિધેય છે એક y બરાબર x અને એક y બરાબર x સ્ક્વેર તો તમે જુઓ તો y બરાબર x આ y બરાબર x રેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા y બરાબર x સ્ક્વેર એટલે પરવલય y બરાબર x સ્ક્વેર પરવલય હવે તમે જુઓ કે અહીંયા આપણી જોડે બંનેનું છેદબિંદુ શોધીશું તો y સરખાઈ દો તો x સ્ક્વેર બરાબર x તો આપણને એક છેદબિંદુ 0 0 અને બીજું છેદબિંદુ 1 1 મળશે અહીં 1 મૂકી દો સરખાઈ હવે મિનિમમ એટલે આપણા જોડે જો અહીંયા છેદબિંદુ છે તો અનેક છેદબિંદુ અહીંયા છે તો ત્રણ ભાગ પડી ગયા
એક છેદ બિંદુથી હંમેશા ભાગ પડે તો અહીંયા જો એક આ બાજુનો ભાગ, એક 0 x બરાબર 0 x બરાબર 1 વચ્ચેનો ભાગ અને એક 1 થી આ બાજુનો ભાગ, ત્રણ ભાગ પણ લેવા થશે. જો એક આ બાજુનો અહીંયા છેદ બિંદુ છે એટલે આ બાજુના ભાગની વાત કરવાની, પછી છેદ બિંદુ છે તો 0 0 અને 1 1 વચ્ચેની વાત કરવાની, પછી 1 થી મોટા x ની વાત કરવાની. આ બાજુ x ગ્રેટર ધેન 1. હવે મિનિમમ એટલે કયો ભાગ? તો જો છેદ બિંદુની આ બાજુ, જો આ બાજુ, આ સાઈડ, તો મિનિમમ એટલે કે જેનો આલેખ નીચે હોય એ મિનિમમ તરીકે આવે. તો જોઈ લેજો અહીંયા મારી પેન છે ને, તો જો આ ભાગ આટલા સુધી અને આ ભાગ અહીંયા સુધી આવે તો આ બંનેમાં નીચે કોણ છે? તો y બરાબર x રેખાનો આલેખ નીચે છે. y બરાબર x નીચે છે ને, એટલે જે નીચે હોય મિનિમમ લેવાય, માટે આ ભાગ જતો રહેશે, એટલે પરવલયનો એ ભાગ જતો રહેશે. ચલો હવે x બરાબર 0 થી x બરાબર 1 વચ્ચે વિચારો. તો x બરાબર 1 અને x બરાબર 0 વચ્ચે તો આ પરવલય અને આપણી રેખા, આ બેમાંથી કયો ભાગ હશે? તો નીચેની સાઈડનો હવે ભાગ લેવાય. તો આની નીચેની સાઈડ કોણ છે? આ છે. તો પરવલય આવશે, રેખા નહીં આવે. ચલો બરાબર. હવે x ગ્રેટર ધેન 1 એટલે આ બાજુનો ભાગની વાત કરીએ, અહીંથી આ બાજુનો ભાગ એટલે ફક્ત એક જ આવશે, આવે તો આ પરવલય ઉપર જશે. હવે x આમ એક કરતા મોટો એટલે છેદ બિંદુ અહીંયા છે, આ બાજુની વાત કરો તો અહીંયા પરવલયનો આટલો ભાગ અને આ રેખાનો ભાગ, આ બંનેમાં મિનિમમ એટલે નાનું, આ પરવલય ઉપર જશે અને રેખા આમ જશે, તો બંનેમાં નીચે કોણ હશે? તો નીચે રેખા હશે, એટલે લઈ લો. તો આપણે શું કરવાનું કે છેદ બિંદુ શોધી, અહીંયા છેદ બિંદુ 0 0, તો આ બાજુમાં કોણ? ઉપર કોણ હતું? પરવલય અને નીચે રેખા, તો મિનિમમમાં શું લેવાનું? નીચે હોય લેવાનું. આ બંને અહીંયા આ બંનેમાં મિનિમમ નીચે હતું તો આ લીધું, આ બંનેમાં મિનિમમ તો નીચે આવતું એટલે આ લીધું. તો આ થયો આપણો h of x નો આલેખ થયો. આ h of x નો આલેખ દોર્યો. હવે h of x નો આલેખ કેવો છે? જો અહીંથી શરૂ કરો, પ્રત્યેક x આગળ આલેખ દોરી શકાશે. પ્રત્યેક x આગળ સતત છે, સતત એટલે કન્ટિન્યુઅસ છે. તો h is continuous for all x. દરેક x આગળ સતત છે. જો કોઈ બધા જ x આગળ આલેખ મળશે. જો પેન ઉપાડ્યા વગર આમ સળંગ આલેખ દોરી શકાય છે, જોઈ લો. એટલે h is continuous for all x. દરેક x આગળ સતત છે. બીજું અહીંયા 0 આગળ ખૂણો પડે એટલે x બરાબર 0 અને x બરાબર 1 આગળ ખૂણો પડે, એટલે આ બંને જગ્યાએ વિકલનીય નથી. જોઈ લો, 0 આગળ ખૂણો પડ્યો, 1 આગળ ખૂણો પડ્યો, 0 અને 1 આગળ વિકલનીય નથી. તો h is differentiable for all x. એમ કે છે કે દરેક x આગળ વિકલનીય છે. ના, 0 અને 1 આગળ વિકલનીય નથી, આ ઓપ્શન ખોટો. પછી આની વાત કરીએ કે h dash x is equal to 1 every x greater than 1. હવે જો every x greater than 1 તો h of x બરાબર કયો આલેખ આવશે? x આવશે. આ y બરાબર x. જો લો, અહીંયા x આમ કેટલો છે ભાઈ? 1. x આમ 1 એટલે અહીંયા જો, અને x greater than 1 તો x greater than 1 માં કયો આલેખ આવે છે? રેખાનો. તો h of x બરાબર x લેવું પડે. ફરીથી x આમ કયો? 1 કરતો મોટો, તો x આમ 1 કરતો મોટો હશે ત્યારે આપણો h of x કયો આવશે? તો y બરાબર x. તો h of x બરાબર x, તો h dash x બરાબર 1. તો જોઈ લો, every x greater than 1 માટે h dash x બરાબર 1 થઈ ગયું. પછી કે h is not differentiable at two value of x. x ની કોઈ બે કિંમતો આગળ વિકલનીય નથી. તો જો x બરાબર 0 અને x બરાબર 1 આગળ વિકલન નથી, એટલે x ની બે વેલ્યુ આવી ગઈ. તો આ શું થયું? આ ઓપ્શન સાચો. તો અહીંયા A, C અને D ત્રણ ઓપ્શન સાચા છે. બરાબર. એક કરતો, કારણ કે આઈઆઈટી માં પૂછેલ એક કરતો વધારે ઓપ્શન સાચા હોઈ શકે. 68 નંબરનો MCQ લઈએ. f from R થી R, અને આ રીતે આપણને વ્યાખ્યાયિત કરીને આપ્યું છે. f of 0 બરાબર 0, f dash 0 બરાબર 3. તો f of x કેવું છે? તો એમ કે જે દ્વિઘાત સમીકરણ છે. પહેલો ઓપ્શન સતત છે પરંતુ વિકલનીય નથી. ત્રીજો ઓપ્શન r પર વિકલનીય છે. ચોથો ઓપ્શન આમાંથી એક પણ નહીં. હવે આપણી જોડે જો f of x વત્તા y ભાગ્યા 3
બરાબર એફ ઓફ એક્સ વત્તા એફ ઓફ વાય ભાગ્યા 3. હવે જો આ શરતનું પાલન કરે એવું એફ ઓફ એક્સ વિધેય શોધવું છે, તો આ શરત પ્રમાણે એફ ઓફ એક્સ કયું છે એ શોધીએ. ચલો, તો આ પ્રકારનો જે એમસીક્યુ ગણાવું છું એવો એમસીક્યુ આગળના લેક્ચરોમાં આવી ગયો. આગળ 68 આવ્યો તો 68 થી આગળ કોઈક નંબર પર આવું જ સેમ રિલેશન આપેલું હતું અને કઈ રીતે શોધાય એ મેં સમજાવ્યું. ફરીથી આવ્યું એ થિયરિકલ પોઈન્ટ પ્રમાણે. એટલે ધ્યાન રાખજો, વારે વારે ઘડીએ આ લેક્ચરો જોવાનું રાખજો, નોટ્સ બનાવવાનું રાખજો, ઘણો ફાયદો થશે. તો પહેલા y ને અચળ ગણવું. યાદ કરો, કેટલાક લોકોને રીત યાદ આવી ગઈ છે. અને x પ્રત્યે વિકલન કરવું. ચલો, પહેલા f નું વિકલન થશે, f નું વિકલન, પછી અંદરનાનું, એમાં 1/3 પડી રહેશે સહગુણક તરીકે, અને x નું 1, y નું 0, કારણ કે y ને અચળ ગણ્યો છે. આ બાજુ 1/3 સહગુણક તરીકે પડી રહેશે, f નું f ડેશ x, y નો અચળ ગણ્યો છે, માટે અચળનું વિકલન 0. તો આ મળશે આપણને. ઓકે, હવે તમારે x ને અચળ ગણવું અને y પ્રત્યે વિકલન ગણવાનું. x ને અચળ ગણવું, y પ્રત્યે વિકલન કરવું. તો પહેલા એ વિધેય f નું થાય f ડેશ x પ્લસ y બાય 3, અંદરનાનું 1/3 પડી રહ્યા, x ને અચળ ગણ્યો છે, x નું 0, y નું y પ્રત્યે 1, 1/3 સહગુણક તરીકે પડી રહ્યા, f ઓફ x અચળ ગણાશે, x નું આનું વિકલન 0, f ઓફ y નું f ડેશ y. હવે જો બંને બાજુથી 1/3 ઉડાડી દો અને હવે સરખાઈ દો. ડાબી બાજુ, જમણી બાજુ સરખાઈ દો. સરખાવાથી તમને શું મળશે ભાઈ? કે ભાઈ f ડેશ x બરાબર f ડેશ y મળશે. આ રિલેશન મળશે, f ડેશ x બરાબર f ડેશ y. તો આ તો શું થયું કે દરેક x આગળ વિકલન સરખું આવે છે. દરેક x આગળ વિકલન સરખું આવે છે એટલે આપણને અંદર આપ્યું છે કે ભાઈ f ડેશ 0 3 છે. તો x આગળ કે y આગળ વિકલન સરખું જ આવે છે, તો પછી આના બરાબર શું લખશો? f ડેશ x બરાબર 3 લઈશું. કારણ કે જો કોઈ પણ x લો કે કોઈ પણ y લો, દરેક x અને દરેક y આગળ આ વિકલન સરખું આવે છે. તો જો 0 આગળ વિકલન 3 આવતું હોય તો પછી x આગળ વિકલન 3 જ લેવું પડશે. આ સમજી લો. ફરીથી બીજી વખત સમજાવું છું. x અને y ગમે તે લઈએ પણ બંને આગળ વિકલન તો સરખું જ આવે છે. એટલે દરેક x અને y આગળ વિકલન સરખું. જો 0 આગળ વિકલન 3 હોય તો f ડેશ x એ 3 હોય, f ડેશ y પણ 3 હોય. હવે થોડું સંકલનની વાત કરું કે બંને બાજુ સંકલન આપી દો. 3 બહાર કાઢી નાખો, બંને બાજુ સંકલન આપી દઈએ. અહીં સંકલન વિકલન જતું રહેશે એટલે એકલું વિધેય f ઓફ x રહેશે. એકલું વિધેય f ઓફ x રહેશે. 1 નું સંકલન x થાય અને c એ સંકલનનો સ્વયં અચળ. તો આ આપણું વિધેય f ઓફ x આવી ગયું. પણ જો f ઓફ 0 બરાબર 0 મતલબ x બરાબર 0 મૂકો. ચલો, x ની જગ્યાએ તમે 0 મૂકી દો તો f ઓફ 0 3 ગુણ્યા 0 0 c. f ઓફ 0 ની કિંમત 0 છે, c. તો c ની કિંમત કેટલી આવી ભાઈ? 0. તો c ની જગ્યાએ ચલો 0 મૂકી દો. c ની જગ્યાએ 0 મૂકી દો તો f ઓફ x બરાબર 3x. તો અહીંયા આ શરતનું અને આ શરતનું પાલન કરે એવું વિધેય f ઓફ x બરાબર 3x છે. f ઓફ x બરાબર 3x છે. તો ચલો, f ઓફ x એ દ્વિઘાત સમીકરણ છે? ના, તો ઓપ્શન ખોટું. સતત છે પરંતુ વિકલનીય નથી? ખોટું, કારણ કે તો y બરાબર 3x છે ભાઈ. ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે. દરેક બિંદુએ સુરેખ સમીકરણ છે. દરેક બિંદુએ સતત અને વિકલનીય છે, માટે આ ખોટું. એટલે r પર વિકલનીય છે. r પર, કારણ કે આ સુરેખ સમીકરણ રેખા દરેક x ઘટક આગળ વિકલનીય છે. એટલે આ ઓપ્શન આપણો કયો આવશે? સી ઓપ્શન આવશે. ક્લિયર? ચલો, હવે આપણે 69 નંબર લઈએ. 69
જો આપણું f of x માનવની અંદર માનવ x minus 1, હવે અંદરથી માનવ છોડતા જતા બહાર આવીએ એટલે જો x greater than 0 તો માનવ x બરાબર x લખાય, x less than 0 તો એ લખાશે માઇનસ x minus 1, કારણ કે જો x greater than 0 તો માનવ x x લખીએ છીએ, x less than 0 માનવ x બરાબર માઇનસ x લખીએ છીએ. ક્લિયર? એટલે અહીંયા એ પ્લસ x થઈ ગયું, માઇનસ x થઈ ગયું. પછી બીજું, હવે માઇનસ x minus 1 હોય, હા, તો પછી માઇનસ સાઈન બહાર કાઢી નાખો, x plus 1, x plus 1, ચલો x plus 1, કારણ કે બંને નિશાની કાઢી નાખો એટલે આની જગ્યાએ તમે આ લખી કાઢો તો પણ ચાલશે ભાઈ, x plus 1. હવે ચલો અહીંયા x બરાબર 0 લઈશ તો x ની જગ્યાએ તમે 0 મૂકશો તો 0 નો માનવ 0 minus 1 તો જવાબ શું આવશે 1. તો અહીંયા 0 મૂકશો તો પણ 1, અહીં 0 મૂકશો તો પણ 1, એટલે ગમે તે એક જગ્યાએ ઇક્વલ નિશાની આપી દો, ગમે તે એક જ જગ્યાએ ઇક્વલ નિશાની આપી દો. હવે આપણે કયો માનવ છોડવાનું છે ભાઈ? 12 નો માનવ છોડવાનું છે, f of x. હવે આની વાત કરીએ કે ભાઈ અહીંયા આપણે x કયા લેવાના? 0 અને 0 કરતા મોટા, અને એમાં f of x કયું છે ભાઈ કે ભાઈ માનવમાં x minus 1 આ છે, પણ આનું બીજ કયું? તો x બરાબર 1, x બરાબર 1 આનું બીજ. તો અહીંયા આપણો આ x ઘટક કરો તો ભાઈ અહીંથી અહીંયા x ઘટક લઈશું ત્યારે માનવ છોડી દો, ધારો કે 0 અને 1 ની વચ્ચે 0.5 આવે, 0.5 અહીં મૂકો, 0.5 minus 1 એટલે minus 0.5 એટલે ઋણ કિંમત થઈ એટલે આગળ નિશાની માઇનસ આવશે. ક્લિયર? અને અહીંથી x પસંદ કરો, ત્યાંથી x પસંદ કરીએ તો આપણા જોડે શું આવશે? અહીંથી x પસંદ કરીશું તો અહીંથી x પસંદ કરશો, ધારો કે 1.5 તો 1.5 minus એટલે 0.5 એટલે ધન થયું, માનવ છોડી દો. તો અહીંયા આપણે બે ભાગ પડે, એક તો 0 થી 1 એટલે કે x ની કિંમત 0 હોય અથવા 1 એની વચ્ચે હોય તો માનવની કિંમત કેટલી આવી? જોયું -x plus 1. પછી x ની કિંમત કેવી? 1 કરતા મોટી, 1 કરતા મોટી, 1 કરતા મોટી તો f of x કેટલું આવ્યું? x minus 1. ઓકે, x minus 1. હવે જો તમે f of 1 ની કિંમત શોધવા ગયા હોય તો એ 1 મૂકો ડાયરેક્ટ, તો 1 minus 1 0, 0 કિંમત આવી જો. તો જો તમે x બરાબર 1 અહીંયા મૂકો તો 1 minus 1 0 આપી દેશે, અહીં મૂકશો તો એ ચાલશે કારણ કે જો x બરાબર 1 મૂકશો તો એ 0 થશે, પણ કોઈ પણ એક જગ્યાએ. ચલો આની વાત પૂરી થઈ ગઈ, હવે આની વાત કરીએ, x less than 0 ની વાત કરીએ. x less than 0. હવે જો આપણી જોડે x less than 0 એટલે કે x ની કિંમત 0 ને x less than 0, આ બાજુને x ની. હવે અહીંયા આપણું ફંક્શન કયું છે? f of x બરાબર x plus 1 ફંક્શન છે. હવે આનું બીજ કયું? તો આનું બીજ x બરાબર -1 તો અહીંથી x લઈશું અને અહીંથી x લઈશું. ચલો પહેલા આ x ની વાત કરીએ કે ભાઈ -1 less than x less than 0. ઓકે, અને આપણું ફંક્શન કયું છે? f of x બરાબર માનો આ છે, આની વાત કરીએ છીએ. હવે -1 અને 0 થી વચ્ચેની કોઈ આંકડો લો, -0.5 અહીં લખો, -0.5 આવશે નહીં આવે તો -0.5 મૂકશો તો શું થશે? +0.5 એટલે ધન થઈ ગયું એટલે માનવ છોડી દો એટલે આગળ નિશાની પ્લસ આવશે. ક્લિયર? ચલો પછી આ x ની વાત કરું, કયા? x less than -1.
તો આપણું f ઓફ x બરાબર ફંક્શન કયું છે માનાંકમાં x પ્લસ 1 માનાંક છોડીએ તો પ્લસ માઇનસ શું આવશે નક્કી કરીએ તો આ બાજુ કોઈ ઘટક લઈ લો -1 પછી આ બાજુ કોઈ ઘટક કયો આવશે તો -1.5 ચલો -1.5 મૂકો તો -1.5 વત્તા x એટલે -0.5 એટલે ઋણ આવશે ઋણ માનાંકની અંદર ઋણ આવશે માટે માનાંક છોડો એટલે આગળ નિશાની પ્લસ તો આપણા જોડે શું આવ્યું કે ભાઈ -1 લેસ ધેન x લેસ ધેન 0 તો આ x લઈશું આ પ્રકારના તો f ઓફ x આપણા જોડે આવ્યું x પ્લસ 1 અને પછી x લેસ ધેન -1 લઈશું x લેસ ધેન -1 લઈશું એટલે આ x લઈશું આ x લેસ ધેન -1 તો શું આવ્યું તો આ લખીશું ને આપણે તો -x -1 અને f ઓફ -1 અહીં -1 મૂકો તો -1 નો માનક 1 1 -1 0 તો 0 કિંમત કોણ આવશે તો x ની જગ્યાએ -1 અહીં મૂકો તો પણ 0 થશે અહીં -1 મૂકો તો પણ 0 એટલે કોઈ પણ અહીંયા પર તો અહીંયા મૂકી શકાય કારણ કે -1 0 થઈ જશે -1 મૂકવાથી ખબર પડી ગઈ ચલો અહીં આપી દઈએ હવે આપણે શું છે કે ભાઈ વિધેય f of x આપણે અલગ અલગ વ્યાખ્યાયિત કરી બતાવી દીધું તો એ ખાલી જગ્યા બિંદુઓ સિવાય વિકલનીય છે હવે એક તો જો 0 આગળ ભાગ પડ્યો પછી 1 આગળ ભાગ પડ્યો અને -1 આગળ ભાગ પડ્યો તો સૌપ્રથમ આપણે x બરાબર 0 આગળ ચકાસીએ x બરાબર 0 હા પેલાનું વિકલન તો કરવું પડે ભાઈ આનું આપણે વિકલન લખીએ f dash x x નું વિકલન 1 થાય x નું -1 1 નું 0 0 less than x less than 1 x greater than or equal to 1 આનું વિકલન કેટલું થશે ભાઈ 1 પછી -1 less than x less than 0 આનું વિકલન 1 x less than or equal to -1 તો આનું વિકલન -1 થશે હવે સૌપ્રથમ આપણે x બરાબર 0 માટે વાત કરીએ તો જો 0 નું રિલેશન અહીંયા છે અને 0 નું રિલેશન અહીંયા છે તો અહીંયા વિકલન કેટલું આવશે -1 અને અહીંયા વિકલન કેટલું આવશે 1 સરખું નથી આવતું મતલબ x બરાબર 0 આગળ વિકલનીય નથી હવે x બરાબર 1 આગળ લઈએ તો x નું 1 સાથે રિલેશન અહીંયા છે તો અહીંયા વિકલન 1 આવશે બરાબર x નું 1 સાથે રિલેશન આ રહ્યું અહીંયા -1 આવશે બંને કિંમત સરખી ના આવી એટલે 1 આગળ વિકલનીય નથી પછી બીજો કયો ભાગ પડ્યો છે આપણે જોડે -1 તો -1 x બરાબર -1 તો x નું -1 આગળ રિલેશન આ રહ્યું આ રિલેશન પ્રમાણે વિકલન 1 છે -1 રિલેશન અહીંયા છે એ પ્રમાણે અહીંયા -1 છે પણ બંને વિકલન સરખા આવતા નથી તો અહીંયા વિકલન 0 આગળ વિકલન સરખું નહીં આવતું 0 આગળ વિકલન નથી 1 આગળ વિકલન સરખું નથી આવતું 1 આગળ વિકલન નથી -1 આગળ બોલો -1 આગળ તો -1 આગળ વિકલનીય બોલો નથી તો જો 1 -1 આગળ વિકલનીય નથી તો ખાલી જગ્યા બિંદુઓ સિવાય વિકલનીય છે મતલબ 0 1 અને -1 સિવાય વિકલનીય છે તો 1 0 -1 આ ત્રણ બિંદુઓ સિવાય વિકલનીય છે ઓકે તો અહીંયા જો આનો ગ્રાફ દોરીને પણ કામ કરી શકાય છે ખ્યાલ આવી ગયો